બધું પૂરું જ કરી નાખ્યું એ લોકો કાંઈ રહેવાનું હવે પછી તો જે લોકો આવ્યા હતા કાંઈ રહેવાનું છે નહીં એટલે અમે ઘરે ઘરે ફરીને કોંગ્રેસને જ મતદાન થાય આવું વિચારધારા કરીએ છીએ અમે તો નહીં આપવાના પણ કોઈને પણ નથી આપવા દેવાના ઘરે ઘરે ફરીને બધા ધવલ પટેલની જે મિટિંગો ગઈ છે તેમાં અમારા ગામમાંથી ભાગ્ય 5 જણા કે 10 જણા ગયા હતા એ મિટિંગમાં પણ નહીં ગયા કોંગ્રેસમાં અહીંયા કોઈ નથી મેં એકલો જ આ 5 ગામની અંદર એ તો નાહે લોકો જોઈને પણ આનંદ પટેલભાઈનું નામ આવ્યું એનાથી લોકો મારા પાછળ દોડે છે હું છું અત્યારે પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામે અને મોટા વાઘછીપા ગામે જે દેશી ન્યૂઝની ચૂંટણી લોકસભા 24ની ઓટલા ઉપર ચર્ચા ચાલુ છે અને મારી ટીમ પહોંચી છે મોટા વાઘછીપા ગામે અને જ્યાં મારી સાથે યુવાન વડીલ અને બહેનો બધા જ હાજર છે તો આપણે એમની સાથે ચર્ચા કરીશું કે લોકસભા ચૂંટણી માટે એઓનો શું વિચાર છે એ વિસ્તારના લોકો કઈ આશા રાખે છે એ વિસ્તારના લોકોનો વિકાસ થયો છે એ બાબતે આપણે ચર્ચા કરીશું તમારું નામ મારું નામ મનુભાઈ નાગરભાઈ પટેલ કાકા અત્યારે જે લોકસભાની ચૂંટણી છે તો તમારો વિકાસ કેવો થયો ભાઈ શું વિકાસ થાય આમાં કઈ વિકાસ જ નથી થયો ને ભાઈ હું તો આ આટલી ઉંમરમાં 35 વર્ષથી રાજકારણમાં છું અને બે વાર છે તે સરપંચ તરીકે રહી ચૂક્યો છું પંચાયતના સભ્ય તરીકે તાલુકા પંચાયત મારી મિસિસ તરીકે રહી ચૂકી છે જે કોંગ્રેસનો વિકાસ હતો ને જે કોંગ્રેસમાં જઈને જે અમે બધા લોકોનો કામ કરતા હતા એમાં કાંઈ નથી ભાઈ આ એક ખાલી ઠગવાના અને લોકોના વિચાર બદલાવીને ફૂસલાવીને લોકો મત લઈને એ લોકો પહોંચી જાય અને ખાલી 2 પડીકા ખાલી ગમ અને પેલા 2000 રૂપિયા આપે તેના લીધે આ લોકો બધાને ફૂસલાવીને મારી નાખવાના હતો આ લોકોને હજુ બી અમે તો બધા વિચાર બદલીને કરીએ છીએ કે હવે ગમે તે હિસાબે આને મત ના અપાય આ મોદી સરકાર જૂઠું અને લૂચું બાકીને એમના કાર્યકર્તા બી એવા છે એ લોકો એવા છે એમાં એ લોકોની સાથે રહેવાય નહીં એટલે અહીંયાના ટોટલ લોકો આ વખતે અને આ વખતનું વાતાવરણ એવું છે કે જો કે એની મહાપુર દીકરાને જાણે જોરીમાં એનું પરિણામ જણાઈ જાય તેવું જેદાથી આનંદભાઈ પટેલે જો જેદાનું ફોર્મ ભર્યું તેદાથી આ વિસ્તારમાં મારા તાલુકા પંચાયતના 5 ગામો અને જે બાકીના અમારા 32 ગામ જો પારડી તાલુકાના મોટાપુરામાં આવેલા હતા તે ટોટલ અમે લાગી પડેલા છે ઘરે ઘરે ફરીને ઘરે ઘરે ભાઈઓને સમજાવીને અમે કોંગ્રેસને મતદાન કરાવવાના છે કોઈ પણ હિસાબે આનંદ પટેલને અમે જંગી બહુમતીથી જીતાવશું અમારા ગામના વિસ્તારમાં 23-24 મતદાન છે એમાં દરેક વખતે અમે આટલા વખતથી ચૂંટણી લડીએ તેમાં થોડું ઘણું આમ તેમ થતું હતું પણ અમે તો ઘરે ઘરે પહોંચીને આ વખત તો અમે 1000 એક મતદાન પેટીમાં થતું હતું તેમાં એ લોકોને બાકી બહુ ત્યાં અઢીહો માટે જ જાય બાકીના ટોટલ કોંગ્રેસને પેટે જશું કારણ કે મારો શું છે અહીંયા આદિવાસી થોડા વધારે છે પણ થોડા ડરે આ ગામથી એટલે એ લોકોને થોડાક મત જાય પણ આ વખતે કોંગ્રેસ તરફ કોંગ્રેસને આપવાનું કારણ કેમ કોંગ્રેસના વિચારધારા આવ્યા ભાઈ કોંગ્રેસના વિચારધારા આવ્યા કોંગ્રેસ નાના મોટા કોઈ પણ જ્ઞાતિનો હોય એને આગળ લઈને ચાલે આજ લગી તેમાં ટોટલ જો આ વિસ્તારના કોઈ બી નોકરી લાગેલા હોય કોઈ કામ ધંધા કરેલા હોય કે અમારા વિસ્તારમાં ઉત્તમભાઈ પટેલ જેવા 14,000 એકર જમીન અપાવીને અમારા આદિવાસીના બધાને હમણાં ફાળવી લેતા નહેર આવ્યું પછીથી બધા સુખીથી રોટલો ખાય હવે એ રોટલો ખાઈને બી ભણીને ગણીને આગળ જવા સારું ભણીને તૈયાર થાય કેટલા છોકરાઓ મારા ફરિયામાં એન્જિનિયર થઈને બેસી રહેલા છે કોઈ નોકરી નથી કોઈ ધંધો નથી બેકારીનો મુદ્દો તો પહેલા મોંઘવારી તો જે માથે પહોંચે છે ભાઈ મોંઘવારી એટલે તો માથે પહોંચે છે આ જો એક માણસ ઘરમાં રહેતો હોય કે 2 માણસ એને જીવવું હોય તો કોઈ એને છે તે જીવવાના સંઘર્ષ રહેતા નથી જેવા આ ગેસ એ લોકો એમ કહે છે કે ભારત ગેસ અમે મફત આપીએ અને 100 રૂપિયા ભરીને આપીએ હતા પછી બાજુથી 1200 ને 1100 રૂપિયા ને 1000 રૂપિયા લે છે તો બધું વસૂલ કરી નાખ્યું એ લોકો એટલે એ ગેસ અમને જોઈતો નથી એ લોકોનું કોઈ પણ વસ્તુ અમને જોઈતું નથી અમે કોઈ પણ વાતમાં આવવાના નથી આ વખતે અમે કોંગ્રેસને મતદાન કરીને આનંદ પટેલને અમે જંગોબાહુથી જીતીને દિલ્હી મોકલાવાના છે કે જે તમારી આ બધી સમસ્યા છે એના માટે અવાજ ઉઠાવશે અવાજ ઉઠાવશે દિલ્હીમાં એક જ વ્યક્તિ એવો છે અહીંયા અને એક જ પાર્ટી એવી છે કે કોંગ્રેસ આવે તો જ બધાનું ભરણ પોષણ થાય અને તો જ આગળ કોઈ બી થાય ને ગામનો વિકાસ થાય દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય કે ટૂંકના ઘરે ઘરે વિકાસ થશે બાકી તમે કોઈ પણ રીતે જો ભાજપને જે મત આપીને જો આગળ જવા મળશે તો કોઈને કાંઈ નોકરી બી નથી લાગવાની ને કાંઈ નથી રહેવાનું તેમાં અમે તો અહીંયા આ વિસ્તારના આદિવાસીને તો તમે કંઈ જ નથી રહેવાનું બધું પૂરું જ કરી નાખ્યું એ લોકો કાંઈ રહેવાનું હવે પછી તો જે લોકો આવ્યા તો કાંઈ રહેવાનું છે નહીં એટલે અમે ઘરે ઘરે ફરીને કોંગ્રેસને જ મતદાન થાય આવું વિચારધારા કરીએ છીએ જે અત્યારે એક મુદ્દો છે રાજપૂત સમાજના લોકો જે ભાજપ સમર્પિત હોય છે પણ આ વખતે એ લોકો બી કોંગ્રેસને સમર્થન આપ્યું છે એના માટે શું કહેશો તમે બરાબર છે અમારે ત્યાં બી કણબી પટેલ લોકો છે એ લોકો ટોટલ ભાજપી
જનતા દળ આવેલો તે વખતે ભાજપી, પણ આ વખતે એ લોકો મને એમ કહે છે કે આનંદ પટેલ ટિકિટ જ્યાંથી તારી ઘરે આવ્યો અમને કેમ નહીં બોલાવ્યા? અમે તમારી સાથે છે આ વખતે, અમને કહેજો, અમે તમારી સાથે છે, અમે મતદાન કોંગ્રેસને કરવાના છે. આ રીતે ધવલ પટેલની જે મિટિંગો ગઈ છે તેમાં અમારા ગામમાંથી ભાગ્ય 5 જણા કે 10 જણા ગયા હતા, એ મિટિંગમાં પણ નહીં ગયા. હા, ને આ વખતે ટોટલ અમારા આ ઉજળિયાત લોકો બી ભાજપમાં મતદાન કરે, એ પણ કોંગ્રેસને મતદાન કરવાના છે. મારું નામ મહેશભાઈ સુભાષભાઈ પટેલ છે. તો લોકસભાની ચૂંટણી માટે તમે શું વિચારો છો? સાંસદ લાવવું જોઈએ, પણ કોઈ પણ હોય. એ જ કહે છે કે હું બી આદિવાસી છું ને હું બી કામ પણ કરીશ. પહેલા જે કામ પ્રૂફ બતાવે એને એ સત્ય માને છે, પહેલા બરાબર. બતાવવું પડે. હા, બરાબર. આનંદભાઈએ કામ બતાવ્યું છે, કોઈએ પણ ફોન કર્યા તો એ કામ કરે છે, આવે છે, લડે છે, બધી રીતનું. હા. એટલે એવો સાંસદ જોઈએ. એવો સાંસદ છે. તો આ વખતે તમે સાંસદને દિલ્હી મોકલાવશો તો તમે સાંસદ પાસે કેવી અપેક્ષા રાખશો કે સાંસદ તમારા કેવા કામ છે જે પાછલા સાંસદે નથી કર્યા એ કામ પૂરા કરશે તમારે? એવું કામ જોઈએ જે આદિવાસી હોય કે બધા માટે, એવું માટે નહીં, એક જ માટે એવું નથી, બધા માટે જો કામ કરે એવો સાંસદ જોઈએ. અને એને આનંદભાઈ એવું કામ કરી શકે કે ઊંચ નીચ કોઈ માટે એનો ભેદભાવ નથી, ભેદભાવ નથી રાખતા. ભેદભાવ બિલકુલ નથી. અને જે પાછલા સાંસદ કેસી પટેલ હતા એ આવ્યા આ વિસ્તાર? ના ના ના, 5 વર્ષ થઈ ગયા પણ નહીં આવ્યા એમને. કેમ કે એમ એવું સાંસદ જોઈએ કે 1 વર્ષ થાય એટલે ગામ દીઠ 5 ગામ દીઠ એક ભેગું કરીને પૂછવું જોઈએ કે શું તકલીફ છે, એવું પૂછવું જોઈએ, એને સાંસદ કહેવાય. કેમ કે આ બધું પૂછવું જોઈએ કે 5 ગામને ભેગા કે ભાઈ શું તકલીફ છે, એને સાંસદ કહેવાય. આપણને મહેશભાઈએ વાત કરી કે સાંસદ એવો હોવો જોઈએ કે જે દરેક ગામની સમસ્યા વર્ષે કે 6 મહિને બધાને ભેગા કરીને પૂછે કે અમારે આ સમસ્યા છે અને એ સમસ્યાનો હું હલ કરીશ. પાછા આપણે આવીએ છીએ. હા કાકા બોલો. આ નેક્સ્ટ 2 વાર ચૂંટાયા છે ને કેશુભાઈ પટેલ, એટલે 10 વર્ષ પૂરા થઈ ગયા. 10 વર્ષમાં અમારા જો આ 32 ગામ જો આદિવાસીના છે એમાં ભાગ્ય 1-2 વાર એને મિટિંગ કરી હશે તો કે છે કે ફરિયા કરી હશે એના ગામમાં, કે પાર્ટી કરી હશે, ગામમાં આવે તો એકાદ ઘરે મળીને ચાલ્યો જાય. તો આદિવાસી શું કરે છે, બીજા વિસ્તારો શું, બેકાર શું છે, કે હવે પછી રોજગારી મેળવવા માટે શું કરવાનું છે, એ સંસદનામાં એ ગુણ નથી. એટલે અમે એને મત આપવાના નથી. અમે તો નહીં આપવાના, પણ કોઈને પણ નથી આપવા દેવાના. ઘરે ઘરે ફરીને બધા બહેનો ભાઈઓને સમજાવીને એવું કરી દેવાના 7 તારીખથી 5 તારીખથી મંડી પડીને 7 તારીખ લગીમાં એમના સુપડા સાફ કરી નાખવા માટે અમે આ વિસ્તારમાં તૈયાર છે. હા, તે અમારા સિવાય ચૌધરી ને બધા મિનિસ્ટર હતા, મુખ્યમંત્રી ને બધા તે બધાને નોકરી લગાડેલી. અમારા વિસ્તારમાં બી ભણીને ગયેલા નોકરી રહેલા, એ તે સિવાય કોઈ નોકરી નથી લાગ્યું. એટલે જે કોંગ્રેસના શાસનમાં નોકરી લાગ્યા છે એના પછી કોઈ પણ આપણા આદિવાસી વિસ્તારના લોકોને નોકરી મળી નથી. કોઈ નોકરી મળી નથી. એ રિટાયર થઈ જશે પછી એ પાછી જગ્યા ખાલી થઈ જશે, પણ આપણા આદિવાસીઓને કોઈ સ્થાન મળવાનું નથી. એ કોઈ જગ્યા સ્થાન મળવાનું નથી, કોઈ વિકાસ થયો નથી. કોઈ વિકાસ થયો નથી. અમારે વિકાસ જોઈએ, વિકાસ જોઈએ. કોઈ પણ નેતા કે કોઈ પણ સંસદમાં જતા હોય, પણ આ વખતના નેતા આનંદભાઈ પટેલ માટે એટલો બધો ગૌરવ છે લોકોને કે અમે કોંગ્રેસનું કેન્વેસિંગ કરવા જતા હતા. દરેક ચૂંટણીમાં આગળ પડતા હોય. એક સમય તો એવો આવ્યો હતો કે કોંગ્રેસમાં અહીંયા કોઈ નથી, મેં એકલો જ આ 5 ગામની અંદર, એ તો નાહે લોકો જોઈને, પણ આનંદ પટેલભાઈ નું નામ આવ્યું એનાથી લોકો મારા પાછળ દોડે છે કે ભાઈ અમને રાખો નહીં. યુવા નેતા છે અને યુવા નેતાની એવી છાપ છે કે લોકોને કોંગ્રેસ પ્રત્યે પાછું જાગૃત છે, કે ઉત્સાહ છે કે કોંગ્રેસ પાછી બેઠી થશે અને આનંદ પટેલ જેવા નેતા છે તો જેથી કોંગ્રેસને ફાયદો થશે. કાકાએ ખૂબ સરસ વાત કરી અને આપણે અહીંયા ઘણા લોકો સાથે વાત કરી, આપણી સાથે 1-2 બીજા છે, આપણે એમની સાથે વાત કરવાની છે. તમને કેવો સાંસદ જોઈએ? અમને આનંદ પટેલના જેવો જ જોઈએ. આનંદ પટેલનો જેવો કેમ જોઈએ? એ બધામાં આવી લાગે છે. એટલે બધા જ કામમાં આવતા છે, કોઈ બી સમસ્યા હોય તકલીફ હોય આવીને ઉભા રહેતા છે. હા, ઉભી રહી. તમે મળ્યા છો આનંદ પટેલ? હા, મળીએ છે. લોકોના આનંદભાઈ આઇકોન છે અને યુવાન બધા જ જોઈએ તો મારા ખ્યાલ પ્રમાણે યુવાન આનંદભાઈની તરફી છે અને એમનો આઇકોન યુવા આનંદભાઈ છે. એટલે વાઘછીપા ગામની મારી જે ઓટલા ઉપરની ચર્ચા હતી એ ચર્ચામાં એ જણાવે છે કે આ વિસ્તારમાં ભાજપ માટે જે રોષ છે એ પણ કાકાએ જણાવ્યો. ભાજપે જે કામ નથી કર્યા, જે વિકાસ નથી કર્યા એ પણ જણાવ્યા, અને ભાજપ વિરુદ્ધ શું કામ એ લોકો મતદાન કરશે એ પણ આપણને વાત જણાવી. અને 5 થી 7 તારીખ સુધીમાં જ ખબર પડી જશે કે ભાઈ આ પલડું કઈ બાજુ ભારું છે અને કઈ બાજુ હલકું છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.